નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ ઘણી વખત આપણે સારા જ્યોતિષ આચાર્ય પાસે ગયા હોય ત્યારે એ વ્યક્તિ કહે કે તમારા જન્મ કુંડળીમાં પિતૃદોષ આવે છે. તો આ પિતૃદોષ ક્યારે નિર્માણ થાય છે અથવા પિતૃદોષની શાસ્ત્રોક્ત શું પૂજા કરવી જોઈએ અને પિતૃદોષ આવવાથી આપણા જીવનમાં શું નુકસાન થાય છે, દરેક વિશેષ ચર્ચા આજ કરવા જઈ રહ્યો છું. મિત્રો, પિતૃદોષ આવે ત્યારે માણસ ખૂબ ગભરાઈ જાય, ખૂબ ચિંતા કરે કે મારા જીવનના ઘણા બધા કાર્યો અટકી ગયા છે, એ પિતૃદોષના હિસાબે જ અટકી ગયા હશે. આવા મનની ઘણી બધી શંકાઓ કુશંકાઓ જાગે છે. પણ મિત્રો, પિતૃદોષ જન્મ કુંડળીમાં જ્યારે હોય એમના સંકેતો પણ આપણે મળતા હોય છે, પણ એ સંકેતને આપણે સમજી શકતા નથી. આજે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું કે જન્મ કુંડળીમાં કયા ભાવથી કયા ગ્રહોથી પિતૃદોષ નિર્માણ થાય છે. સૌથી પહેલા મિત્રો, જન્મ કુંડળીમાં પ્રથમ ભાવમાં શનિ અને રાહુ અથવા કેતુ જો એક સાથે યુતિ કરતા હોય તો એ પિતૃદોષ ગણવામાં આવે છે. રાહુને પિતૃદોષ તરીકે ગ્રહની સ્થિતિ જોવામાં આવે છે. સાથે જો પંચમ ભાવમાં હોય, પંચમ ભાવ એ સંતાનનો ભાવ છે, ત્યાં પણ રાહુ, કેતુ અને શનિ અથવા સૂર્ય જો એક સાથે યુતિ કરતા હોય, બંને ગ્રહો સૂર્ય અને રાહુ હોય, આમ તો આ યુતિને ગ્રહણયોગ પણ કહેવામાં આવે છે અને પિતૃદોષ પણ ગણવામાં આવે છે. કેતુ ને સૂર્ય હોય અથવા શનિ અને રાહુ હોય અથવા શનિ ને કેતુ હોય તો પણ આ દોષને પિતૃદોષ ગણવામાં આવે છે. હવે સૌથી પ્રથમ ભાવમાં જો આ દોષ નિર્માણ થતો હોય તો આપણા જીવનમાં શું નુકસાન થઈ શકે? પ્રથમ ભાવ છે એ લગ્ન ભાવ એટલે કે શરીરનો ભાવ માનવામાં આવે છે, સ્વયંનો ભાવ માનવામાં આવે છે. એટલે કે આપણા જીવનમાં ખૂબ બીમારી આવવાની, ખૂબ જ આપણા જીવનમાં પરેશાની વધી શકે છે. એટલે કે એક બીમારી જાય અને બીજી બીમારી આપણે ચાલુ થાય. અને પંચમ ભાવ છે ત્યાંથી પિતૃદોષ એટલા માટે જોવામાં આવે છે કે ઘણા બધા મેં મારા જીવનના અનુભવ કર્યા કે જેમને પિતૃદોષ આવે એમને સંતાન વિલંબથી થવાની સંભાવના વધી જાય છે. સંતાન ન પણ થાય આવી પણ સંભાવના વધી જાય છે. હવે નવમ ભાવથી પણ પિતૃદોષ જઈ શકાય છે. નવમ ભાવની અંદર જો રાહુ, કેતુ, શનિ, સૂર્ય અથવા શુક્ર આ ગ્રહોની યુતિ, બે ગ્રહોની યુતિ થતી હોય તો એ નવમ ભાવ છે એ ભાગ્યનો ભાવ છે. આપણા જીવનમાં ખૂબ મહેનત કરીએ પણ આપણે ભાગ્યનો સાથ ન મળે. આપણા જીવનમાં જે પુરુષાર્થ સાથે સાથે પૈસાનું રોકાણ કરીએ પણ પૈસાનું આવક કરતા જાવકનો દર વધી જાય. પૈસા ઘરમાં બચે નહીં. ઘર પરિવારમાં ખૂબ ઝઘડા થાય, ક્લેશ થાય, પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા થાય. આ નવમ ભાવથી ભાગ્ય ઉદિત થવાના બદલે આપણું ભાગ્ય છે ધીમે ધીમે એનો લય થતો જાય, એને નુકસાનકારક બને છે. આ ત્રણ ભાવની વિશેષ મેં આજ ચર્ચા રાખી છે. જો સપ્તમ ભાવથી પણ જોઈ શકાય છે અને દ્વિતીય ભાવથી પણ જોઈ શકાય છે. સપ્તમ ભાવ છે વિવાહનો છે. આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે જ્યારે પિતૃની કૃપા હોય ત્યારે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ છે જે સારી મળે છે. આ ચાર વસ્તુ છે જે આપણા ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ આપ્યો છે. જ્યારે કોઈ પણની કુંડળીમાં આ પિતૃદોષ આવે તો એક વસ્તુની ખામી રહી શકે જેનાથી સંસાર આપણો બગડી જાય. સારા પત્ની ન મળે તો આપણું જીવન સુખના બદલે દુઃખનો એક પહાડ ઉભો થઈ જાય. સુસંતાન આપણે પ્રાપ્ત ન થાય તો પણ આપણા જીવનમાં માન સન્માનની કમી આવે, વિવાદનું કારણ બને અને જીવન દુઃખમય બની જાય. સાથે સંપત્તિ આવે પણ સંપત્તિનો આવક કરતા જાવકનો દર વધી જાય તો સંપત્તિ બચે નહીં, બેલેન્સ રહે નહીં. સાથે આપણા જીવનની અંદર વિદ્યા, આપણા સંતાનો સંસ્કાર સાથે વિદ્યાની પ્રાપ્તિ એ પિતૃની કૃપાથી કરી શકે છે. હવે આ ચારે વસ્તુમાંથી એક વસ્તુની જો આપણા જીવનમાં ખામી હોય તો સમજવું જોઈએ, સંકેત મળતા હોય તો સમજવું જોઈએ કે આપણે પિતૃદોષમાં આવી રહ્યા છીએ. હવે પિતૃદોષ છે
એના ઉપાય પણ સરસ મજાનો અને સરળ ઉપાય બતાવીશ. આપણા ધર્મશાસ્ત્રમાં તો ઘણા બધા સુંદર મજાના ઉપાય બતાવ્યા છે, પણ એ ઉપાય આપણે ન કરી શકીએ, આપણી શક્તિ પણ ના હોય, તો બહુ નાનો ઉપાય, સરળ ઉપાય, નાનો એવો મંત્ર આપીશ. આપ રોજ એના પાઠ કરશો, આપણા પિતૃની આપની ઉપર ખૂબ કૃપા થશે. સાથે આ જન્મ કુંડળીની વાત કરી, પણ એ દોષનું નિર્માણ ક્યારે થાય છે એ પણ જોવું જોઈએ. જ્યારે આપણા પિતૃઓ પાછળ, પછી આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એ મૃત્યુ પાછળની જે શાસ્ત્રોક્ત વિધાન બતાવવામાં આવ્યા છે એ ન કર્યા હોય તો પણ આ પિતૃદોષ આપણા સંતાનોમાં આ પિતૃદોષ આવે છે. ઘણી જગ્યાએ આપણે જોયું છે મિત્રો કે શાસ્ત્ર પ્રમાણે જે વિધિ થવી જોઈએ એ કરી શકતા નથી, લોકાચાર પ્રમાણે વિધાન કરે છે, સાથે એની પાછળ જે પ્રાશ્ચિત કર્મ કરે છે તેમાં પણ લોકાચાર વધી ગયું, અંધશ્રદ્ધા વધી ગઈ છે અને શાસ્ત્રોક્ત કાર્ય કરવામાં આવતા નથી. મેં એવું પણ સાંભળ્યું છે, એવો પણ અનુભવ કર્યો છે, ઘણા વ્યક્તિ એમને કહે છે કે અમારા પિતૃ પાછળ તો અમે ઘણી વખત કાર્ય કર્યા, પણ અમારા પિતૃને હજી મુક્તિ મળી નથી. તો એના કારણો શું હોઈ શકે? સૌથી પહેલા જે શાસ્ત્ર કહે છે એ શાસ્ત્ર પ્રમાણે ચાલતા નથી, અંધશ્રદ્ધા તરફ જઈએ છે, એટલે એ કાર્ય જે છે એ પરિપૂર્ણ થઈ શકતા નથી. આપણા શાસ્ત્રમાં તો એવું લખવામાં આવ્યું છે કે જ્યારે પિતૃ કાર્ય કરવામાં આવે ત્યારે એવું લખ્યું છે કે જેને ઉપદેશીને જે કાર્ય કરવામાં આવે એમને જ પ્રાપ્ત થાય. તો પછી આપણે શંકાઓ શા માટે કરીએ છીએ? આપણે અંધશ્રદ્ધા તરફ શા માટે વળીએ છીએ? અને પછી આપણે જ કહીએ છીએ કે અમારા પિતૃઓ પાછળ ઘણા બધા કાર્યો કરીએ. આપણે સારા વિદ્વત બ્રાહ્મણ પાસે જઈએ અને કહીએ કે અમારે અમારા પિતૃઓ પાછળ જે શાસ્ત્ર કહે છે ને એ પ્રમાણે પૂજા કરાવી છે, તો એ પણ કરી શકે. પણ આપણે અન્ય જગ્યાએ અંધશ્રદ્ધા તરફ વળીએ અને આપણે આપણા શાસ્ત્રમાંથી વિશ્વાસ ન હોય તો એ મને લાગે છે કે એ કાર્ય પરિપૂર્ણ ન થાય. મિત્રો, એક સામાન્ય વાત કરું કે આપણા શાસ્ત્રમાં કેટલી શ્રદ્ધા હોવી જોઈએ. કોઈ દિવસ એવું બન્યું છે કે મિત્રો કોઈ આપણે પ્રવાસમાં નીકળીએ અને પ્રવાસમાં નીકળતા પહેલા ડ્રાઈવરને પૂછીએ છે કે શું અમારે જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચાડી દેશો? નથી પૂછતા. આપણે વિશ્વાસ છે એમ આપણા ધર્મશાસ્ત્ર ઉપર, આપણા વિદ્વત બ્રાહ્મણો ઉપર આપણે પરિપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. એને પણ આ કાર્યો શાસ્ત્ર પ્રમાણે કરાવવા જોઈએ, જેનાથી એમના પિતૃઓ છે એ મુક્તિને પામી શકે. હવે આ કાર્ય થઈ શકતા ઘણી જગ્યાએ નથી, તો એ પિતૃદોષ વંશ પરંપરામાં ચાલ્યો જ આવે છે, કેમ કે એની પાછળ જે શાસ્ત્રોક્ત વિધિ થવી જોઈએ એ થઈ શકતી નથી. હવે મિત્રો, આપણી શક્તિ ન હોય કે આપ પિતૃ કાર્ય વારે ઘડીએ કરાવી શકો, શાસ્ત્રોક્ત કરાવી શકો, તો એક બહુ સરળ ઉપાય બતાવું છું. જે નાનકડો શ્લોક છે, બહુ નાનો શ્લોક છે, એ શ્લોકની રોજ 24 વખત જપ કરવા. 24 વખત જપ કરશો રોજ, પ્રતિ દિવસે, આપના પિતૃઓ આપણી ઉપર ખૂબ પ્રસન્ન થશે. અને મિત્રો, એક વાત બહુ સત્ય છે, અનેક દેવતાઓની પૂજા, અલગ અલગ દેવતાઓની બધા કરે છે. જેમ કે ગણપતિ ભગવાનની પૂજા તો બધા કરે, સાથે નવદુર્ગા છે, ગ્રહો છે, આ બધાની પૂજા તો બધા કરે, પણ આપણા પિતૃની પૂજા તો આપણે જ કરવી પડે અને આપણે જ એને મુક્તિ આપી શકીએ. તો આપણે એના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે તમારી સમક્ષ આ શ્લોક રાખું છું. આ શ્લોક આપને રોજ 24 વખત જપ કરજો અને એનું પરિણામ આપે ન વિચાર્યું હોય એવું પરિણામ આપને પ્રાપ્ત થશે. મિત્રો, આપની સમક્ષ આ શ્લોક રાખો તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર જરૂર કરજો, જેનાથી આ સુંદર માહિતી બીજાને પણ પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો, જે પણ માધ્યમથી આ વિડીયો આપ જોતા હો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો, તો અમારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. અને પહેલી વખત અમારા ચેનલ જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે આપની જન્મ કુંડળીમાં પિતૃદોષનું નિર્માણ થાય છે કે નથી થતું એ આપને જાણવું હોય તો અહીં નંબર આપવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક કરી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે.
મારી ઓફિસ ગુજરાત જામનગરમાં છે, આપ તેનાથી ખૂબ દૂર રહેતા હો તો સુંદર મજાની ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે, જેમાં આપનું નામ, તારીખ, સમય, સ્થળ મોકલી દેવાનું રહેશે. સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેવાની રહેશે. પછી આપને સમય દેવામાં આવશે. આ સમયે આપ કોલ કરશો એટલે આપને કુંડળી વિશે દરેક પ્રકારની સુંદર માહિતી આપને કહેવામાં આવશે. મિત્રો, જે શ્લોક આપને સમક્ષ રાખું છું ઘણા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે, ગરુ પુરાણમાં છે, સાથે વાયુ પુરાણમાં છે, અન્ય પુસ્તકોમાં જોવામાં આવ્યું છે. હવે આ શ્લોક આપને કોઈ પણ ક્રિયા કરવાની નથી, કેવલ ભાવથી આ શ્લોકનું 24 વખત જપ કરવાના છે. આ એક અદ્ભુત શ્લોક છે. એમાં આપ દીવો ન કરો અથવા આપના પિતૃના ફોટા ન હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. આપના મંદિર સામે બેસે અથવા પૂર્વ દિશામાં બેસે અને કેવલ ભાવથી 24 વખત જપ કરો. પ્રતિ દિવસે કરશો, એનું પરિણામ ખૂબ સુંદર આવશે. આ શ્લોક જરૂર લખી લેશો. દેવતાભ્યશ્ચ પિતૃભ્યશ્ચ મહાયોગીભ્યશ્ચ એવ ચ નમઃ સ્વધાય સ્વાહાયે નિત્યમેવ નમોસ્તુતે. આ શ્લોક 24 વખત ફરી એક વખત બોલું છું મિત્રો. ઓમ દેવતાભ્ય પિતૃભ્યશ્ચ મહાયોગીભ્ય એવ ચ નમઃ સ્વધાય સ્વાહાયે નિત્યમેવ નમોસ્તુતે. મિત્રો, ભાવથી કરશો, આપના પિતૃ આપણી ઉપર ખૂબ કૃપા કરશે. આવી જ જાણકારી તમારા સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.